જલ્દી જુલાઈ શરૂ થાય છે। 4 રાશિઓ ચિહ્નો ચમકશે। ભાગ્ય, ગુરુ, શનિ, મંગળ, સૂર્ય સાથે મળીને શુભ લગ્ન યોગ કરશે। હા મિત્રો, તમને જણાવી દઉં કે જુલાઈ શરૂ થતાની સાથે જ 4 રાશિઓના ભાગ્યના તારાઓ ચમકશે। જુલાઈ મહિનો 4 રાશિના ચિહ્નો માટે ખૂબ સારો રહેશે। હા મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। હા મિત્રો, આગળ આવનારો જુલાઈ 2025નો મહિનો જ્યોતિષીય દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ બનવાનો છે। આ મહિને શનિ અને ગુરુ ગ્રહોના અત્યંત શુભ સંયોગથી ચડતા યોગનું નિર્માણ થશે, જે કેટલીક રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલી દેશે અને જીવનમાં પ્રગતિ તથા સૌભાગ્ય લાવશે। આ સમયગાળો જાણે કે નસીબના તારાઓને ચમકાવી દેશે અને ઉન્નતિનો માર્ગ પ્રશસ્ત કરશે। જ્યોતિષશાસ્ત્રમાં શનિને કર્મનો કારક ગ્રહ અને ન્યાયના દેવતા માનવામાં આવે છે। તે શિસ્ત, ધૈર્ય, મહેનત અને કર્તવ્યનિષ્ઠાનું પ્રતિનિધિત્વ કરે છે અને જ્યારે તે શુભ ફળ આપે છે ત્યારે સ્થિરતા, લાંબા ગાળાની સફળતા અને અદ્ભુત પરિણામો આપે છે। બીજી તરફ ગુરુને દેવગુરુ બૃહસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે અને તે જ્ઞાન, બુદ્ધિ, ધન, સમૃદ્ધિ, આધ્યાત્મિકતા અને સકારાત્મકતાનો કારક છે। ગુરુનો પ્રભાવ વિસ્તરણ, વૃદ્ધિ અને સૌભાગ્ય લાવે છે। જ્યારે શનિ અને ગુરુ જેવા બે શક્તિશાળી ગ્રહો અનુકૂળ સ્થાનમાં ગોચર કરે છે અથવા સંયોગ બનાવે છે, ત્યારે તે ચડતા યોગ જેવો અતિ શુભ યોગ બનાવે છે, જે ઉત્થાન અને પ્રગતિ સૂચવે છે। આ શુભ યોગના કારણે જુલાઈ 2025માં કારકિર્દી અને વ્યવસાયમાં અપાર પ્રગતિ જોવા મળી શકે છે, જેમાં નોકરીમાં પ્રમોશન, પગાર વધારો અથવા નવા મોટા પ્રોજેક્ટ્સની સફળતાનો સમાવેશ થાય છે। આર્થિક સ્થિતિમાં સુદૃઢતા આવશે, નવા આવકના સ્ત્રોત ખુલશે અને રોકાણથી સારો ફાયદો થશે। વ્યક્તિગત સંબંધોમાં સુમેળ અને મધુરતા વધશે, પારિવારિક જીવન સુખી બનશે અને સમાજમાં માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે। આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થશે, જે જાતકોને નવા લક્ષ્યો હાંસલ કરવા પ્રેરિત કરશે અને સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળશે। જ્યોતિષીય ગણતરીઓ અને ગ્રહોના ગોચરના આધારે જુલાઈ 2025માં શનિ અને ગુરુના આ શુભ યોગથી વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકોને વિશેષ લાભ થવાની પ્રબળ સંભાવના છે। વૃષભ રાશિના જાતકો માટે આ સમય કારકિર્દી અને નાણાકીય બાબતોમાં અસાધારણ પ્રગતિ લાવશે, તેમની મહેનતનું ફળ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે। સિંહ રાશિના જાતકો માટે વ્યક્તિગત વૃદ્ધિ અને સામાજિક માન સન્માનમાં અભૂતપૂર્વ વધારો થશે, તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં નેતૃત્વના ગુણો દર્શાવીને પ્રગતિ કરી શકશે। વૃશ્ચિક રાશિના જાતકો માટે ગુપ્ત લાભ અને આંતરિક શક્તિનો વિકાસ થશે, તેમને અણધાર્યો આર્થિક લાભ મળી શકે છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તનો આવશે। જ્યારે કુંભ રાશિના જાતકો માટે નવીન વિચારો અને સામાજિક ક્ષેત્રે પ્રગતિ લાવી શકે છે, નવા વિચારો અને ટેકનોલોજી સંબંધિત કાર્યોમાં તેમને સફળતા મળશે અને સામાજિક માન સન્માન પ્રાપ્ત થશે। મિત્રો, 4 પ્રભાવશાળી રાશિઓ વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ। ચાલો મિત્રો, 4 રાશિઓની માહિતી વિગતવાર આપું। તે માહિતી નીચે પ્રમાણે આપેલી છે। 1. વૃષભ રાશિના જાતકો સ્વભાવે અત્યંત શાંત, સ્થિર અને વ્યવહારુ હોય છે। તેઓ જબરદસ્ત ધૈર્ય અને દ્રઢ નિશ્ચય ધરાવે છે અને એકવાર કોઈ કામ કરવાનું નક્કી કરી લે તો તેને પૂરી નિષ્ઠાથી પાર પાડે છે। તેમને ભૌતિક સુખો, સુંદરતા અને આરામ ખૂબ પ્રિય હોય છે। મિત્રો તરીકે તેઓ ખૂબ જ વિશ્વાસુ અને વફાદાર હોય છે, જો કે ક્યારેક તેમની જિદ્દ અને પરિવર્તન પ્રત્યેનો ભય તેમને થોડા રૂઢિચુસ્ત બનાવી શકે છે। પ્રેમ સંબંધોમાં વૃષભ રાશિના લોકો અત્યંત વફાદાર, પ્રેમાળ અને સુરક્ષિત હોય છે। તેઓ લાંબા ગાળાના અને સ્થિર સંબંધોમાં માને છે અને રોમાન્સને પસંદ કરે છે। કારકિર્દીમાં તેમની મહેનત અને વિશ્વસનીયતા તેમને સફળ બનાવે છે, ખાસ કરીને ફાઇનાન્સ, બેન્કિંગ, કૃષિ, કલા, સંગીત, ડિઝાઇનિંગ અથવા રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં તેમને સફળતા મળી શકે છે। આર્થિક રીતે તેઓ પૈસા કમાવવામાં અને બચાવવામાં કુશળ હોય છે અને જોખમી રોકાણોથી દૂર રહીને સ્થિરતા પસંદ કરે છે। 2. સિંહ રાશિના જાતકો જન્મજાત નેતા હોય છે। તેઓ આત્મવિશ્વાસુ, સાહસિક અને ઉદાર સ્વભાવના હોય છે। તેમને હંમેશા ધ્યાનનું કેન્દ્ર બનવું ગમે છે અને તેઓ પ્રશંસા તથા સન્માનને ખૂબ ચાહે છે।
તેમનો સ્વભાવ ખૂબ જ ઉત્સાહી, ગરમદિલ અને જીવંત હોય છે, જો કે ક્યારેક તેઓ અહંકારી કે જિદ્દી પણ બની શકે છે. પ્રેમ સંબંધોમાં સિંહ રાશિના લોકો અત્યંત જુસ્સાદાર, પ્રેમાળ અને રોમેન્ટિક હોય છે. તેઓ પોતાના પાર્ટનર પર ખૂબ પ્રેમ વરસાવે છે અને સંબંધોને ખૂબ ગંભીરતાથી લે છે. કારકિર્દીમાં તેમની નેતૃત્વ ક્ષમતા અને આત્મવિશ્વાસને કારણે તેઓ મેનેજમેન્ટ, અભિનય, રાજકારણ, શિક્ષણ અથવા કોઈપણ એવા વ્યવસાયમાં સફળ થઈ શકે છે જ્યાં તેઓ લાઇમલાઇટમાં રહી શકે. આર્થિક રીતે તેઓ પૈસા કમાવવામાં સક્ષમ હોય છે, પરંતુ તેમને વૈભવી જીવનશૈલી ગમે છે અને તેથી તેઓ પોતાના પર અને પ્રિયજનો પર ખર્ચ કરવામાં પાછળ પડતા નથી. 3. વૃશ્ચિક રાશિના જાતકો ખૂબ જ જુસ્સાદાર, રહસ્યમય અને ઊંડી વિચારસરણીવાળા હોય છે. તેમની પાસે ગજબની આંતરદૃષ્ટિ હોય છે અને તેઓ સહેલાઈથી કોઈ પર વિશ્વાસ કરતા નથી. તેમની ઈચ્છાશક્તિ અત્યંત મજબૂત હોય છે અને તેઓ કોઈપણ મુશ્કેલીનો દ્રઢતાથી સામનો કરી શકે છે. ક્યારેક તેઓ થોડા ગુસ્સાવાળા કે ઈર્ષાળુ પણ હોઈ શકે છે. પ્રેમ સંબંધોમાં વૃશ્ચિક રાશિના લોકો અત્યંત તીવ્ર, વફાદાર અને લાગણીશીલ હોય છે. તેઓ ખૂબ જ ઊંડા અને અર્થપૂર્ણ સંબંધોમાં માને છે અને વિશ્વાસઘાત તેમને બિલકુલ પસંદ નથી. તેઓ પોતાના પાર્ટનર માટે કંઈ પણ કરી શકે છે. કારકિર્દીમાં તેમની તીવ્ર બુદ્ધિ અને સંકલ્પ શક્તિ તેમને સંશોધન, તપાસ, મનોવિજ્ઞાન, જાસૂસી, મેડિકલ જેવા ક્ષેત્રોમાં સફળ બનાવે છે, જ્યાં રહસ્યો ઉકેલવાના હોય. આર્થિક રીતે તેઓ પૈસા કમાવવામાં અને તેને સંભાળવામાં કુશળ હોય છે. તેમને ગુપ્ત રોકાણો કે વારસાગત સંપત્તિથી લાભ થઈ શકે છે. 4. કુંભ રાશિના જાતકો સ્વતંત્ર, નવીન અને બુદ્ધિશાળી હોય છે. તેઓ માનવતાવાદી હોય છે અને સામાજિક કાર્યોમાં ખૂબ રુચિ ધરાવે છે. તેમને નિયમો તોડીને પોતાની રીતે જીવવું ગમે છે અને તેઓ ભવિષ્યલક્ષી વિચારસરણી ધરાવે છે. તેઓ ખૂબ જ મૈત્રીપૂર્ણ હોય છે પરંતુ ક્યારેક લાગણીઓને સીધી રીતે વ્યક્ત કરવામાં અચકાતા હોય છે. પ્રેમ સંબંધોમાં કુંભ રાશિના લોકો મિત્રતાને વધુ મહત્વ આપે છે અને બૌદ્ધિક જોડાણને પ્રાધાન્ય આપે છે. તેઓ પોતાના પાર્ટનરને પૂરતી સ્વતંત્રતા આપે છે અને અંદરથી ખૂબ વફાદાર હોય છે. કારકિર્દીમાં કુંભ રાશિના જાતકો ટેકનોલોજી, વિજ્ઞાન, સંશોધન, સમાજ સેવા, લેખન અથવા કોઈપણ એવા વ્યવસાયમાં સફળતા મેળવી શકે છે જ્યાં નવીનતા અને સ્વતંત્રતા હોય. તેઓ ટીમ વર્કમાં સારા હોય છે અને નવા વિચારો લાવવામાં માહિર હોય છે. આર્થિક રીતે તેઓ પૈસા કમાવવામાં સક્ષમ હોય છે, પરંતુ તેમની પ્રાથમિકતા પૈસા કરતાં નવા વિચારો અને સામાજિક કાર્યો હોય છે. જો મિત્રો, વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.